ઝોમેટોમાં પણ મજબૂતી હતી ગઈકાલે, કારણ કે હવે સેન્સેક્સમાં એન્ટ્રી થઈ રહી છે. આજે પણ ફોલો બેંક 1.25% આસપાસની મજબૂતી ઝોમેટો આપણને બતાવી રહ્યું છે. વ્યૂ લઈએ કંપની પર. સો જનરલી જ્યારે પણ ઇન્ડેક્સમાં કોઈ સ્ટોક સામેલ થતો હોય છે, એ પછી ફોર મીડિયમ ટર્મ એ સ્ટોક જનરલી અંડર પરફોર્મ કરતો હોય છે. દેટ ઇઝ અ હિસ્ટોરિકલ ટ્રેન્ડ. અને જે રિસેન્ટલી તમે જોયું હતું ટ્રેન્ડમાં જ્યારે પણ ઇન્ડેક્સમાં જ્યારે સામેલ થયો એ પછી તમે અંડર પરફોર્મન્સ આવતું જોવા મળ્યું હતું. રીઝન એનું એ છે કે જનરલી જ્યારે પણ કોઈ સ્ટોક ઇન્ડેક્સમાં સામેલ થવાનો હોય છે, એ પહેલા જ જે પેસિવ ફ્લોઝ કે એક્ટિવ ફ્લોઝ જે હોય છે, જે ઇન્ડેક્સ પરથી એમનું ટ્રેડિંગ ડિસિઝન લેતા હોય છે, તો એ ઓલરેડી ફ્રન્ટ લોડ કરીને ઓલરેડી કેપિટલ એક સ્ટોક્સમાં ડિપ્લોય કરી દેતા હોય છે, અને એ પછી તમને એ સ્ટોક અંડર પરફોર્મ કરતો જોવા મળતો હોય છે. તો એ રીઝનના કારણે ઝોમેટોમાં ટાઈમ બેઇંગ થોડું અવોઇડનું રેકમેન્ડેશન રહેશે. એની વિચ વેઝ અગર તમે ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ પર જુઓ તો 295 300 ઝોનથી મલ્ટિપલ ટાઈમ્સ રેઝિસ્ટન્સ લઈને પાછો આવી ચૂક્યો છે, અને કરન્ટલી પણ 275 ના લેવલની આસપાસ અગેન એન્ડ અગેન રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. સો ફોર શોર્ટર ટર્મ અવોઇડની સલાહ રહેશે. એ જો 305 306 જેવા એના અપર બેન્ડ ઓફ ધ રેઝિસ્ટન્સ જે છે, એ રેઝિસ્ટન્સમાંથી અગર જો બ્રેકઆઉટ આપે છે, એ પછી તમે એક પોઝિશન પર્સપેક્ટિવ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. બટ એઝ ઓફ નાઉ શોર્ટ ટર્મ માટે અવોઇડનું રેકમેન્ડેશન રહેશે. ઓકે, શોર્ટ ટર્મ વ્યૂ એક અવોઇડ ઝોમેટો માટે બનતું દેખાડી રહ્યું છે. કુશ એશિયન પેઇન્ટ્સ માટે એક વ્યૂ લઈએ. લગભગ એકાદ સપ્તાહમાં જોઈએ તો 2%ના પોઝિટિવ રિટર્ન છે, પરંતુ પરિણામ બાદ પણ આપણે જાણીએ છીએ Q2 અર્નિંગ્સ બાદ જે એક રિએક્શન કંપની આપ્યું હતું, અત્યારે 1.25% આસપાસની મજબૂતી અને 2493ના ડેઝ હાઈ બનાવ્યા છે એશિયન પેઇન્ટ્સ. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે કંપનીના? ખૂબ જ સારો બાઉન્સ બેક છે, બટ મને લાગે છે એશિયન પેઇન્ટમાં વી નીડ ટુ વેઇટ ફોર લોંગર ટર્મ ફોર અ ટ્રેડિંગ પર્સપેક્ટિવ, કારણ કે ઘણા સમયથી એક અંડર પરફોર્મન્સ છે. તો ક્યાંક ને ક્યાંક એશિયન પેઇન્ટ્સમાં મને લાગે છે ટ્રેડિંગ પર્સપેક્ટિવ હજુ પણ વી કેન અવોઇડ, બટ એઝ ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી વી આર ટ્રેડિંગ બિલો 200 એવરેજ ઓલમોસ્ટ 15%. તો ત્યાં એક એવરેજિંગનો અત્યારે સમય છે, એટલે જો કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટર ઉપરના ભાવે ફસાયેલા છે, બેસ્ટ ટાઈમ ટુ એવરેજ મને લાગે છે 2200 થી લઈ 2600ની રેન્જમાં એક સારો એવો સ્ટ્રોંગ બેઝ બનાવશે, અને વન્સ વી ક્રોસ 2600 એક સ્ટ્રોંગ રેલી આવશે. મે બી ઇટ વિલ બી આફ્ટર 6 months, મે બી 6 days, એ ખ્યાલ નથી, બટ રાઈટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ફોર લોંગ ટર્મ. તો ઇન્વેસ્ટર છે જે રાહ જોતા હતા આમાં ઇન્વેસ્ટ કરવાનું, ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, તો